બોલો. સીતારામ, વેલકમ, ગુડ મોર્નિંગ. ઓહો. આજે છે ને હમ માર્કેટમાં ગઈ હતી. હમ શિયાળાની શરૂઆત થઈ ગઈ. હમ. શાકભાજી જોતું. મારા હાટું લેવા કે તારા હાટું, મારા હાટું. इसके क्या बोलते हैं? બોલે. मूली. ये धनिया. બધા શાકભાજી હાવ થઈ ગયું હતું. બટેટા નહોતા, ટમેટા નહોતા. ટમેટા જો દાસ તને ભાવે ને, આ દેશી ગોતી એવી વાહ. આખા ઓલામાંથી માર્કેટમાં રખડી અને હતા બોલા ટમેટા. પણ દેશી ટમેટા એક જ જગ્યાએ હતા. દેશી ટમેટા લઈ આવી. આટલું શાક લીધું ને તો એની આ મરચું ફ્રીમાં આપ્યું, કેપ્સિકમ. ચીપ્સી. હા જો અને સંભારો મસ્ત થાય ચણા લોટ વાળો. ખાધો તે કોઈ દી? કાલ બનાવી. કાલ તાર મારા ઘરે જમવાનું છે બપોરે પાકું. પાકું. કાલે હું બહુ એ જ વિચારતી હતી કે આજે છે ને કંઈક નવીન કરું ને તો લખું કહું કે જમી જાજે. તને આમાંથી જે શાક ગમે ને એ કેજે, એ શાક બનાવીશ. આ જો સરસ મજાની કૂણી કૂણી માખણ જેવી દેશી વાલોર આખા માર્કેટમાં ફરી અને હું વીણી એવી છું એક વસ્તુ જે આપણે અહીંયા હમણાં છે ને વટાણા લઈ એવી છે લીલા. બધું શાક તાજું તાજું લઈ એવી. શિયાળાની શરૂઆત થઈ ગઈ ને, અહીંયા આવું ને હું બપોરે તો 12:30 એક જેવું થઈ જાય. હા બા શાક બધું મૂકી દઉં, ઠેકાણે પાડી લઉં. પછી 12:30 બધા શાક વાળા વહી ગયા હોય ને વૈધું હોય ને તો રાખ્યા જેવું વૈધું હોય. અને હમણાં તું તો શાક રિહાણસ થી શાક લઈ આવતો નથી. કેટલા દી થયા શાક નથી લઈ આવ્યો? હા તો પછી મારી બેન આવી હતી તઈ શાક લઈ આવ્યો તો આ ગુવાર. હવે જો આ છે ને કિલો એક મેં રીંગણા લઈ લીધા. હવે શિયાળો આવશે ને એટલે મેથી રીંગણા, પછી વાલોર રીંગણા, વટાણા રીંગણા, રીંગણા બટેટા. અને આ રીંગણા અત્યારે માર્કેટમાં પહેલી વાર આપણી માર્કેટમાં આવ્યા છે. ઓલા લીલા આવે પણ ઓલા બીજા ગંધારા લીલા. આ દેશી લીલા નથી આવતા જો મસ્ત છે. પછી દેશી કોબી, 2 દડા કોબી દે એટલે અત્યારે કાચું થાય. ખાટા ટમેટા હોય ને તો કાચું ખાવાની મજા આવે. કેદીનું આ 3-4 દી થયા શાક બધું થઈ ગયું હતું. તારે ખાવું ટમેટું પણ હું ટમેટું નહીં આપું. જઈ ટમેટું ખાવાય બીજા જો કેવી બેહી ગઈ. આમ ચાપલીનો મારો ફોટો કેવો આવે? મસ્ત આવે ને? ચાપલીનો મારો ફોટો કેમ આવે? આમ મસ્ત આવે ને? તે બેહી ગઈ બાજુમાં. અટસે નહીં ને હદ ટમેટા ભાવે પણ એ ટમેટાને અટસે નહીં મને પીછા વિના. તો શાક તમને કેવું લાગ્યું? કાલે કેવાનું શાક બનાવું? જો ઝીણા ઝીણા બટેટા લઈ એવી અને ઝીણા રીંગણા લઈ એવી. સમજો. હા જોયું? વિડિયો ઉતરે ને ફોટો પડી ગયો. એમ? હા મોબાઈલ એમ તો તું તો હોશિયાર હો. બાજુમાં ચાપલી ને બાજુમાં તો હે ચાપલી ને તો હું જોતું હોય એ ઓસીની નથી. 4 મૂળા મસ્તીના મૂળા હતા તો બેન આ બપોરે સંભારો ચણાનો લોટ વાળો કર્યો. 4 નો પછી જાજો થાય. હાઈ જે મૂળા ન ખવાય એનો ઓટકાર આવે. બપોર પૂરતા જ કર્યા હતા. ને ડુંગળી તો ઓલી ખેરે લઈ આવ્યા હતા. આયલી હજુ ઝીણા ઝીણા રીંગણા અને બટેટા છે. અત્યારે ઓર્ડર દઈ દે કે કાલ બપોરે તમે શું જમશો તો સવારે અડધી પડધી અટાણ તૈયારી કરીને જાવ તો સવારે મસ્ત બને. જો આવડા આખા થાય ને એવા બટેટા છે. આખા રીંગણા બટેટાનું ખાવું, ખાલી રીંગણા બટેટાનું ખાવું, રીંગણા મેથી રીંગણાનું ને આનું ખાવું. જેનું ખાવું એનું કહી દે. ગુવારી સરસ છે. ટમેટાનું આપણે ભાવે ટમેટાનું તો દેશી ટમેટા રાખ્યા આટલા છે. 1/2 કિલો નહીં થઈ જાય? 1/2 કિલો દેશી મસ્ત. આનું ભાવે આપણે આ વાલોર વાલોર નું ભાવે. વાલોર ને રીંગણા નાખો ને ખાલી વાલોર રીંગણા વાલોર. હા એ મસ્તી નું થાય. એમાં વટાણા ન ખાય. વાલોર રીંગણા એકાદું બટેટું વટાણા રહા વિનાનું જાડા રહા વાળું કરીએ ને મસ્તી નું થાય. તો પછી કોબી ટમેટાનું કાચું કરાય. આનો સંભારો તાર ચણા લોટ વાળો ખાવો છે તો આનો સંભારો કરશું. કાલ હું કહી દે હું શાક ઓલું લઈ આવું અને મીઠ ફીટ કરી દઉં શાક
દીનું ફ્રીજ સાફ ય નથી કર્યું. પાછી જાત્રા કરવા વઈ ગઈ. ફ્રીજ સાફ કરવાનો વેત નથી આવ્યો. જાત્રાની વાત કરો માં. જાત્રા કરી નાખી. જાત્રા કરી નાખ્યા નહીં. તો હવે આપણે છે ને એમ જાત્રા નથી કરવી. જેથી જઈએ ને જાત્રા કરવા તેથી જે હાલી હગે ને એવા માણસ ભેગું જાવું. મારી બેન બિચારી હાલી ન હગે અને જ્યાં જઈએ ને વાહનમાં જઈએ એટલે કઈ જોવાય નહીં. કાંઈ વસ્તુ તમે જોઈ ન હકો. રિક્ષામાં વાહનમાં તમારે કઈ ન બજારું જોવાય, ન શેરીયું જોવાય કે ન કઈ ક્યાંય તમે આમ રખડી હકો. રાતના તમારે આટા મારવા હોય તો તમે આટા ન મારી હકો. આપણે છે કે હાલી હકતા હોય ને ઈ હોય તો વાંધો ન આવે. ગુવાર કેમ છે જોકુણા માખણ જેવા? મસ્તી નથી. અત્યારે પાછા બીટી ના રાખી એમને રાખી દે નકા ઓલા થઈ જાય હાવ ચવડ જેવા. એમ પડી કાલ રાખી મૂકવાના. કાલે તારે આનું 3 નું ખાવું ને શાક કે ખાલી રીંગણાનું પેલાનું ખાવું? તારે કેવાનું ખાવું હે? રીંગણા બાકી એમ છે હો. જો હા ઈ તો તને હું ઈ જ કહું કે અહીંયા જે આવે ને આખી માર્કેટમાં એક ભાઈ વયો જતો હતો કે હું ખાઈ કોને બાજુનું જે પાસે શાક લઉં ને એક જ પાસે શાક લઉં. એની પાસે ભાઈ બેઠો હતો આજે. એને એક જ પાસે હતા આખા માર્કેટમાં. ક્યાંય રીંગણા મળતા જ નથી. હવે રીંગણા શરૂઆત થઈ. હવે આવશે રીંગણા. આપણે જે રીંગણા આવે ને આ રીંગણા એ ક્યાંય નથી આવતા. જો મને કમેન્ટ કરજો. આવા રીંગણામાં પોરબંદરના ભઠિયા રીંગણા કહેવાય. આ રીંગણા જેવા છે ને કે રીંગણા જ નથી આવતા. બાકે લાય ઉપર બાંધ રીંગણું દઉં. મરસું દઉં. આલ્યો જોજો એના હાવભાવ જોજે. શું છે? આ રીંગણું છે. આ જો અમાર બાનું રીંગણું. આ રીંગણું છે. આ હું છે ઈ કેજો મને. આ વિદેશી મરચું છે, ઇન્ડિયાનું મરચું નથી. એક બેન કહેતા હતા કે બધાનું નામ લ્યો તમે. હા સોરી આફ્રિકા વાળા કાયમ વિડિયો જોવે અને આપને હરિદ્વારમાં મળ્યા હતા. ઈ બેન હા ને ભૂલાઈ ગયું. સોરી આફ્રિકાથી તમે કાયમ વિડિયો જોવો. આભાર તમારો ખૂબ ખૂબ. નામ પાછી હું ભૂલી જાઉં છું. તમને મેં નંબર આપ્યા એમાં મને ફોન કરો. લખુના નંબર આપ્યા હતા એ ફોન કરો તમે મને તો ખબર પડે. પાછી કમેન્ટમાં ક્યારેક તમે કમેન્ટ કરો ને ક્યારેક ન કરો એટલે હું ભૂલી જાઉં. સોરી હો. બધાય મને યાદ જ છે. મેં તરત જ જવાબ લખ્યો હતો એને. મેં વાંચી હતી ને કમેન્ટ પછી એને કીધું તો થેન્ક યુ બેન કે એમ તો આપણે ભૂલીએ નહીં પણ આપણે ફાઇનલ નક્કી થઈ ગયું. આ જો હું તમને આ રીંગણાનું કહેતી હતી. આ દેશી રીંગણા ભઠિયા રીંગણા કહેવાય અને બહુ જ મીઠા થાય. જરાય બી ન હોય એની અંદર. અને આખા રીંગણા તમે સુધાર નાખો ને તો એમાં એક બી ન નીકળે. આખા મોટા રીંગણા હોય તો મોટામાં મોટું જો આ રીંગણું લીધું છતાં એમાં બી ન નીકળે એટલે મેં કિલો એક લઈ દીધા. એટલે નિરાત 4, 5, 6 દીની નિરાત. કાયમ રીંગણાનું ને રીંગણું તો કાયમ હશે જ હમણાં શાકમાં. બધાય શાકમાં વાલોર રીંગણું એટલા જ હાલશે. મસ્ત બનાવ્યું તમે. કેમ જમવાનું બનાવ્યું? કેવું જમવાનું બનાવ્યું તું મારે હરિદ્વાર? મજા આવી ખાવાની. રીંગણા એમાં કાંઈ હતું મસાલામાં? ખાલી તેલ હતું. રાઈ જીરું નહોતું, હિંગઈ નહોતી, ધાણા જીરું નહોતું, ધાણા ભાજી નહોતું. ધાણા ભાજી હતી હા ધાણા ભાજી હતી. અને રીંગણા અને ટમેટા હતા. અને રીંગણા એવા બધા નહોતા. હારા નહોતા રીંગણા. ઓલા એવડા ઓલા ગુલાબી રીંગણા આવે હતા. તો એ કેવું શાક મીઠું થયું હતું? ટમેટા રીંગણા એ આપણે છે ને એવું ગંધારું ખાતા હોય ને એટલે જરા ખારી વસ્તુ ચડે ને આપણે આનંદ આવી જાય. આ વખતે આપણે જાવું ને રિક્ષા લઈને જાવું. પિયાગો રિક્ષા લઈને પછી રોકાતું જાવું. 500-400 કિલોમીટર હાલે ને એટલે એક રાત રોકાઈ જવાની. ક્યાંક રાંધવાનું ખાવાનું પીવાનું રાત રોકાઈ જવાની. વળી પાછું રિક્ષા હલાવવાની. મને રિક્ષા હાંકતા આવડી ગઈ હવે. તાર મામાએ શીખવાડી દીધી રિક્ષા હાંકતા. તો આપણો શાકભાજીનો ખજાનો ભરાઈ ગયો બધો. અઠવાડિયાનું શાકભાજી આવી ગયું છે. ચાકલી બેન ટમેટાની રાહ જોઈને બેઠા પણ હું ટમેટું નહીં આપું. ટમેટા ખાય ને એટલે ઓકે છે. એને બિચારીને ખબર નથી પડતી. આવીને એક ટમેટું આપી દીધું તું બપોરે આવીને. અને ઈસકા હોગા સંભારા શાકય થાય એનું ચણાના લોટનું. મસ્ત શાક થાય. ચણાનો લોટ નાની નાની કટકી કરી
ઓજમાં ચોળવી અને પછી ઉપર ચણાનો લોટ શેકી અને નાખીએ. આપણે તો એક છે ને કિચનનો એક વિડીયો બનાવવાનો હાલે એમ છે, કઈ નવી નવી રેસીપી બનાવીએ તો હાલે. પણ ટાઈમ નથી. બાવી દઈ લે ને પછી આપણે ઈ વિડીયો ચાલુ કરશું રેસીપીનો. તારે કેમેરામેન બનવાનું ને મારે રેસીપી કરવાની. તો આપણું હજી તને એક નવી આઈટમ બતાવું. શું વાત છે? ખાવાની નથી ને? તો કામ આ હું છે ને એને ઓળખી દેવાનું. આ હે લીંબુ, લીંબુ છે આ. ગોદર લીંબુ. ગોદડિયા લીંબુ. હા, આ છે ને આમ દૂરથી આપણે જોઈએ ને તો સંતરા જેવા લાગે. મને આશીષ લઈ આવ્યો હતો. ઈ અઢી હતા, એક અડધું હતું ને આ બે આખા હતા. ઈ મને તેમ કે સંતરું છે. તી મેં વળી આમ કરીને કો કાસ આમ અડધું સુધી મને કે ઈ સંતરું નથી, લીંબુ છે. અને ગોદડિયા લીંબુ કહેવાય ને, ગોદડિયા લીંબુ. આ દાળ ભાતમાં અડધું લીંબુ નહીં ચાવીએ દાળમાં, એ દાળ સોલિડ થાય. આખું લીંબુ જોઈએ નહીં. તને કહેતી હતી આટલું ઘી થયું છે. ઓહો, આપણે હમણાં શિયાળો આવે અડદિયા કરવાના જ છે, એક જ ઘીનો આગો કરું છું. આ બસ. અડદિયા હાટું અડદિયા શિયાળાની ધીમે ધીમે શરૂઆત થાય હા, તો જસનાબેન કરશે ત્રીજે અડદિયા. વર્ષે મને તમે હે? કેટલા કરી દ્યા? ત્રીજે વર્ષે તને કેટલા અડદિયા કરી દીધા હતા? 3 કિલાના. 3 કિલોના. 3 કિલા લોટના હો. હા. ખાંડ ને ગુંદ ને ઘી ને ઈ તો નોખું. હા, આ અડદિયા ખાધે લૂઠ્યો છે. બાપ દીકરાને બેયને એવા અડદિયા ભાવે. બા જોવે આંગળા ભરાવી નો. બા ઘી છે, ઘી ઘી ઘી. એમાં હાથ નહીં ખૂટે, ફ્રીજમાં મૂક્યું હતું. જાજીના પરવા 2 કિલો બનાવ્યા પરવા 2 કિલો બનાવ્યા હતા. એક જ વખત પરવા 2 જ વખત બનાવ્યા હતા. હતા. ત્રીજી વાર બહુ બનાવ્યા હતા. હા, હવે આટલું ઘી થઈ જાય ને પાછું હજી એક વખત ઘી થાય. હમ. હજી મલાઈ થાય ભેરી. એ તો મગવેલી વાળી હે? હતી. હા, વાડીએથી ગાયનું મત. ગાયનું. નકર આ અડદિયામાં ઘીમાં કઈ વાંધો ન આવે. મલાઈનું ઘી હોય ને અડદિયામાં વાંધો ન આવે. અડદિયા ફાઇનલી આપણે અડદિયા બનાવવાના છે. આજે થયા ઘી. કેદી તાર અડદિયા ખાવા ઈ કે રવિવાર બનાવવા? ના ના, તો હજી વાર છે. વાર છે. ઠંડી હજી ઠંડી બહુ નથી પડી. ઠંડી પડે પછી મજા આવે. ઠંડી પડે ને તો અડદિયા ખાવાની મજા આવે. અડદિયા બાને બહુ ભાવે. બાને અડદિયા ભાવે. હજી અમને હાહુ અમને કફ છે બેયને. હમ. થોડો કફ ઓછો થઈ જાય, ગળું થોડુંક આમ રિલેક્સ એકદમ થઈ જાય. આજે હું જો 5મો ક્લાસમાં ગઈ ને 5મો તાસ લેવા, હાવ ગળું બંધ. આમ જેવું બોલું ને એવું ઉતરવું પડે, જેવું બોલું ને એવું ઉતરવું પડે. એટલે હજી ગળા ઉપર હજી મારા અસર છે. હજી મને બહુ સારું નથી થયું, એટલું જોઈએ ને એટલું. જો પાછી પછી ગાઈ નથી થકતી. હું ગાતી હોય ને વાર ભગવાનના કીર્તન તો અવાજ ફાટવા માંડે છે. હજી નથી ગાવાની મજા નથી આવતી. ભૂલથી કોઈનું નામ કમેન્ટની અંદર મારાથી લેતા ભૂલાઈ જાય તો દુઃખ ના લગાડતા. બધાય એ મને યાદ જ હોય, પણ કંઈક અમુકના નામ લેતા ભૂલાઈ જાય. વધારે એમાં એવું છે કે તમે વિડીયો બધાય જોતા હોય, પણ ક્યારેક ક્યારેક કમેન્ટ ઓછી કરતા હોય ને તો નામ, અને પછી તમે કમેન્ટ કરો ને એમાં તમારું નામ લખો. સાચી વાત ને? આ આફ્રિકા વાળા છે ને એનું નામ નથી આવતું. આ કમેન્ટ કરી દે ને આફ્રિકા વાળા, એટલે એનું નામ નથી આવતું. આપણે નામ કઈ રીતે લેવું? આ બધાયના લોકોના નામ આવે છે એની આઈડીમાં. તમારા આઈડીમાં તમારું નામ નથી આવતું ને એટલે મારે નામ નથી લેવાતું. એટલે જે પણ કમેન્ટ કરો ને, જો ઓલા મોહનની માયા કમેન્ટ કરે ને, ઈ બેનના મંજુબેન પ્રજાપતિ છે. ઈ લખે કે મારું નામ આ છે. પછી એક રેખાબેન કામાણી કમેન્ટ કરે છે, કાયમ કમેન્ટ કરે. બાકી તો કીર્તિબેન ને ઈ તો બધાય એની આઈડીમાં એના નામ આવે જ. એટલે આપણને ખબર પડી જાય કે આની કમેન્ટ છે. બાકી જણાવો તમે તમારી ફરમાઈશ. કાલની ફરમાઈશ જણાવો. તો પછી ફોનમાં વાત કરશું. ફોનમાં પછી હું ભૂલી જાઉં કે તારે હું ખાવાનું છે ને મારે હું બનાવવાનું.
હવારે પછી આપણે હડક હડકમાં પાગલપણના દોરા ઉપડતા હોય, ભાગવાના મૂડમાં હોય. આજે હું 4:30 ઉઠી ત્યાં બાએ બહુ હેરાન કરી મને હવારે. 4:30 ઉઠી, બા ઉઠી ગયા મારી હારવાર, અને આજે બહુ હવારમાં હેરાન કરી હતી. તો ફાઇનલી આપણે આ શાકભાજીનો વ્લોગ અહીં કમ્પ્લીટ કરીએ. કાલે લખુન બપોરે મારે ત્યાં જમવાનું છે. પાકું જ છે, ડન. અને આવા નવા અમારા વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અમારી 2 ચેનલ છે, જસનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. તો બેયમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.